કે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તમે જોઈ શકો છો 31 માર્ચ રાતના તાજા હવામાન સમાચાર। સેટેલાઇટ મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં છે એ વાદળનો જમાવડો દેખાઈ રહ્યો છે। સાથે સાથે ભાવનગર અને જૂનાગઢના પણ અમુક વિસ્તારોમાં વાદળો છે એ દેખાઈ રહ્યા છે। ત્યારે આગામી 3 દિવસ માવઠાની કેવી રહેશે તીવ્રતા, કયા વિસ્તારને કરશે વધુ અસર, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 1 એપ્રિલ અને સવારના 11 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે સુરત, વડોદરામાં હજુ પણ માવઠાની સ્થિતિ છે એ જોવા મળી રહી છે। હવામાન ચાર્ટ જોતા ભરૂચ વિસ્તારમાં તેમજ સુરત વિસ્તારમાં, આ ઉપરાંત રાજપીપળા વિસ્તારમાં, ત્યારે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, હિંમતનગરના વિસ્તારોમાં છે એ સારા એવા વાદળો છે એ જોવા મળશે મિત્રો। અને આ વાત કરીએ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં જેમ કે ભાવનગરની આસપાસનો વિસ્તાર, આ ઉપરાંત ગોંડલ તેમજ પોરબંદરથી માંગરોળનો દરિયાકાંઠાનો વિસ્તાર, તેમજ સાથે સાથે જામનગર અને મોરબી વિસ્તારોમાં પણ વાદળનો સમૂહ જોવા મળશે। અને 1 એપ્રિલના રોજ વાત કરીએ માવઠાની તો છૂટાછવાયા વિસ્તારમાં છે એ છાટાછૂટી જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારોમાં છે એ હળવું માવઠું છે જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ છાટાછૂટી જોવા મળશે મિત્રો। ત્યારબાદ મુજબ મિત્રો જોઈએ તો લેટેસ્ટ હવામાન સ્થિતિ મુજબ અમદાવાદ તેમજ દાહોદ, વડોદરા, આ ઉપરાંત રાજપીપળા, ભરૂચ વિસ્તારોમાં તેમજ ગોધરા વિસ્તારમાં છે એ 2 એપ્રિલના રોજ સારો એવો વાદળનો સમૂહ, કાળા ડિબાંગ વાદળો છે એ જોવા મળશે મિત્રો। અને માવઠાની વાત કરીએ તો માવઠું છે એ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ છાટાછૂટી થશે। જ્યારે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર જેમ કે દાહોદ વિસ્તાર તેમજ સાથે સાથે વાત કરીએ તો છોટા ઉદેપુર વિસ્તારોમાં છે એ હળવું માવઠું જોવા મળશે। જ્યારે મધ્યપ્રદેશમાં સારા એવા કમોસમી વરસાદના ઝાપટા જોવા મળશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ તરફ છે એ પાકિસ્તાન અને કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ હળવું માવઠું છે એ જોવા મળશે મિત્રો 2 એપ્રિલના રોજ। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 3 એપ્રિલથી છે એ માવઠાની સ્થિતિ છે એ ધીરે ધીરે ઓછી થવા લાગશે। અને તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી જેટલું જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ 37થી લઈ અને 39 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, પોરબંદર તેમજ સાથે સાથે વેરાવળ અને ઉના વિસ્તારોમાં છે એ 32થી 34 ડિગ્રી જેટલું તાપમાન, અને કચ્છના વિસ્તારોમાં 35થી લઈ અને 38 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 5 એપ્રિલના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, અને આ ઉપરાંત સાથે સાથે એક પશ્ચિમી વિક્ષોભ ફરીથી છે એ પશ્ચિમ તરફથી આવી રહ્યું છે, જેના હિસાબે આવનારા દિવસોમાં ફરીથી માવઠાના સંકેત છે એ જણાશે અને ઊભા થશે। જેમાં 5 તારીખથી લઈ અને 10 એપ્રિલ સુધી માવઠું જોવા મળશે। અને કયા વિસ્તારમાં જોવા મળશે, શું સૌરાષ્ટ્ર કે ગુજરાતને આ માવઠું અસર કરશે કે ફક્ત વાદળનો સમૂહ જોવા મળશે, તેને લગતી સંપૂર્ણ જાણકારી છે અમે આપતા રહીશું। 3 એપ્રિલ સુધીની વાત કરીએ તો 3 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારમાં છાટાછૂટી અને હળવા ઝાપટા છે એ સીમિત વિસ્તારમાં જોવા મળશે। જોકે મોટા માવઠાથી છે એ રાહત મળશે ખેડૂતો માટે। એકંદરે એમ કહી શકાય કે સારા સમાચાર ગણાવી શકાય મિત્રો। અને વિડીયો છે એ વધુમાં વધુ ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો। હવામાનની પળે પળની અપડેટ છે અમે આપતા રહીશું।